આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના મિત્રો શરૂ થઈ ગયા છે. અહીં આપ મિત્રો થંબનેલ ઉપરથી સમજી ગયા છો કે અહીં આવકના દાખલાની કઈ કેટેગરીમાં જરૂર નથી. જી હા દોસ્તો, અહીં અમુક કેટેગરીમાં આવકના દાખલાની જરૂર નથી, પાન કાર્ડની જરૂર નથી અને ઇન્કમ ટેક્સ રિટર્નની પણ જરૂર નથી. તો આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરશો. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીને લગતા વિડીયો હંમેશા અમારી ચેનલ પર દર વર્ષે પબ્લિશ થતા હોય છે. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો મિત્રો, આરટીના અંડરમાં કઈ કઈ કેટેગરી આવે છે કે જેમાં પાન કાર્ડ, આવકનો દાખલો કે ઇન્કમ ટેક્સ રિટર્નની જરૂર નથી, તેના વિશે આગળ જોઈએ. મારો વિડીયો મિત્રો કમ્પ્લીટ જોશો તો જ આપને આ ટોપિક ક્લિયર થશે. અહીં આપ સ્ક્રીન પર જો છો કઈ કેટેગરીમાં આવકનો દાખલો, પાન કાર્ડ, ઇન્કમ ટેક્સ રિટર્નની જરૂર નથી. તો અહીં આપણે 2024માં ફર્સ્ટ કેટેગરીની વાત કરીએ તો ઓર્ફન ચાઇલ્ડ એટલે કે અનાથ બાળક જેમના માતા પિતા હયાત નથી, જેમના માતા પિતા હયાત નથી, દાદા દાદી અથવા કાકા કાકી તે બાળકને સાચવે છે, તેવા બાળકને અહીં અનાથ ગણવામાં આવે છે. તો તે કેટેગરી ફર્સ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ અહીં સેકન્ડ કેટેગરીની વાત કરીએ તો ચાઇલ્ડ ઇન નીડ ઓર કેર એન્ડ પ્રોટેક્શન, જેના માતા પિતામાંથી કોઈ પણ એક મૃત્યુ પામેલ હોય, જેના માતા પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિ મૃત્યુ પામેલ હોય તેવા કિસ્સામાં સક્ષમ અધિકારીનું સર્ટિફિકેટ સાથે અહીં અપલોડ કરવાનું હોય છે. તો અહીં આવા કેટેગરીના કોઈ પણ આવકનો દાખલો, પાન કાર્ડ કે ઇન્કમ ટેક્સ રિટર્નની જરૂર નથી મિત્રો. થર્ડ કેટેગરીની વાત કરીએ તો ચિલ્ડ્રન બિલોંગિંગ ટુ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ, જે બાળકો બાલગૃહમાં, અનાથ આશ્રમમાં મોટા થતા હોય, જેમની સાર સંભાળ કોઈ રાખતું ન હોય, તેવા સક્ષમ અધિકારીનું સર્ટિફિકેટ સાથે અહીં અપલોડ કરવાથી તેવી કેટેગરીને પણ અહીં આવકના દાખલાની જરૂર નથી. કોઈ પણ પાન કાર્ડ કે ઇન્કમ ટેક્સ રિટર્નની મિત્રો જરૂર નથી. ચોથી કેટેગરીની વાત કરીએ તો ચાઇલ્ડ લેબર ચિલ્ડ્રન ઓફ માઇગ્રેશન લેબર, બાળ મજૂર વર્ગ, જે સ્થળાંતરિત થયેલ હોય, મજૂરના બાળકો જેમનું સ્થળાંતર થયેલ હોય તેવું સક્ષમ અધિકારીનું સર્ટિફિકેટ સાથે અહીં તે કેટેગરી ચોથી આવે છે. ત્યારબાદ પાંચમી કેટેગરીની વાત કરીએ તો મેન્ટલી ચેલેન્જ ચાઇલ્ડ સેરેબ્રલ પલ્સી, મંદબુદ્ધિ ધરાવતા બાળકો, સેરેબ્રલ પલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો, શારીરિક વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબ દિવ્યાંગ બાળકો, તેમને પણ અહીં આવકનો દાખલો કે પાન કાર્ડ કે રિટર્નની જરૂર નથી. છઠ્ઠી કેટેગરીની વાત કરીએ તો આર્ટ થેરાપી ટ્રીટમેન્ટ સિકિંગ ચિલ્ડ્રન, એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો. ત્યારબાદ સાતમી કેટેગરી ચિલ્ડ્રન ઓફ માર્ટિયર સોલ્જર, ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, લશ્કરી, પોલીસ દળના જવાનના બાળકો. અને લાસ્ટ કેટેગરી બીપીએલ 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એસસી, એસટી, એસીબીસી એન્ડ જનરલ એન્ડ અધર બીપીએલ કુટુંબના બાળકો. તો અહીં આ તમામ કેટેગરીમાં મિત્રો અહીં આવકનો દાખલો, પાન કાર્ડ કે ઇન્કમ ટેક્સ રિટર્નની મિત્રો જરૂર નથી. અહીં સરકાર દ્વારા આરટીના અંડરમાં આવા બાળકોને અહીં ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે, જેમના માતા પિતા હયાત નથી. અહીં આપ કેટેગરી જોઈ શકો છો. અહીં તમામ કેટેગરીને કોઈ પણ આવકનો દાખલો કે પાન કાર્ડ અને ઇન્કમ ટેક્સ રિટર્નની મિત્રો જરૂર નથી.
આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ બંને ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.